ગમે ગામમાં મને જ્યાં ભેગો થાય ને. એટલે મને માર નાખો છે ફૂલાકું કાઢવાનું છે. એટલે ટકો કરીને કહું જેટલા મારી સમાજના વિડીયો છેડા છે તારી સમાજની તો આપણે બધું સમાધાન જ છે તમ તારે. નહીં એટલે તારે મને માર નાખો ભાઈ ને. જ્યારે મનસુખભાઈને ભાવનગરના દેવી પૂજક સમાજના પ્રમુખનો ફોન આવ્યો અને મારી નાખવાની અને વરઘોડો કાઢવાની ધમકી આપી, પછી મનસુખભાઈએ પોતાના મસ્ત અંદાજમાં જવાબ આપતા બઘરાટી બોલી ગઈ. સાંભળીને આનંદ આવી જશે. સાંભળો અને અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હલો. હા બોલો. મનસુખભાઈ. હા નમસ્કાર. નમસ્કાર. કોણ બોલો? રવિ સોલંકી બોલું શિવરથી. બોલો ભાઈ. કઈ સમાજમાંથી? હા કઈ સમાજમાંથી? ટાઈમ છે તમારી પાસે? 5-10 મિનિટ વાત કરી છે. એ કઈ સમાજમાંથી બોલો? દેવી પૂજક સમાજમાંથી બોલું છું. હા બોલો. શિવરનો પ્રમુખ બોલું છું દેવી પૂજકનો. હા એનો તમારે 5 મિનિટ એક બેઠક કરી હતી. બેઠક કરવી છે? વાત કરવી છે? વાત જ કરવી છે. બેઠક ફેર ને વાત નહીં ફેર. હા ના રાઈટ વાત છે. તમે પ્રમુખ છો એટલે તમે બેઠક એટલે સામે સામે બેવું અને આ છે ને એ વાત કરવી. આપણે તમને રૂબરૂ મળવું હોય તો આપણે કેમ થાય? રૂબરૂ મળવું હોય તો કોઈ પણ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરેલ છે. શેના માટે મળવું? વાતચીત કરવા માટે તો ફોનમાં વાત બધી ન થાય ને એમ થાય. હા તો એમાં એમ છે મનસુખભાઈ મારી વાત સાંભળો. હા અમારી ઉપર વાત હોત ને હે તો અમારી ઉપર વાત હોત ને તો ફોન ના પતાવી દે. હા પણ અમારા ધર્મ ઉપર વાત છે ને એટલે અમારે રૂબરૂ પતાવી પડે એમ છે. નજીકનું પોલીસ સ્ટેશન હોય ત્યાં આવી જાવ. નકર આમ હું અહીંયા તો બહાર તમારી પાસે તમને મળવું છે મારે. પોલીસ સ્ટેશન પછી ગઈ તો ન હાલે. અહીંયા પોલીસ સ્ટેશન અહીં બહાર પોલીસ બેઠા છે ત્યાં રોડમાં પૂછજો કે મનસુખભાઈ મળવું છે એટલે તરત જ મળાવી દે. એવું છે એમ ને? હા 2 જગ્યાએ પોલીસ છે એમ. અમારા રખાદાદા રોડમાં ધ્યાન રાખતા હોય. તમે આવો ને. હા અમારે રખાદાદા રોડ પર ધ્યાન રાખતા હોય ને બધા ધ્યાન જ રાખતા હોય અમારે. એટલે ઈ ત્યાં આવો ને એટલે તરત જ પૂછશે કે તમે માતાજી તો અમને બધો વિશ્વાસ ત્યાં રોડ ઉપર છે ને ખાટી મામા બેઠા છે એટલે એને તમે પૂછજો કે મારે મનસુખભાઈ મળવું છે એટલે તરત જ તમે ત્યાં બોલેરો તૈયાર રાખ્યો હોય. તમારે કઈ લઈએ ને તમારે જવું નહીં પડે, લઈ જ જા. એમને વાંક ગુના વિના લઈ જાય બોલેરા. ત્યાં પોલીસ નો બોલેરો હોય પડ્યો હોય. આપણી માં બધું કમ્પ્લીટ આવી રાખ્યો શીશોડો સમજ્યા. હા પણ ખાટી વર્દી હોય ગુનો બતાવીને તો લઈ જતી હોય ને. તમે સમજતા નથી. તમે મળવા આવો છો હા એટલે તમે મળાવે ને પોલીસ સ્ટેશનમાં મળાવો. ઓમ તો તમે મને મળી ન શકો. કેમ? એ તો વાત છે યાર. એટલે તે એમ છે કે ફોન માં તું બધું વાંચી ખાશું એવું છે ને? તો બધું નહીં ત્યાં પોલીસ અરે તમે રૂબરૂ પોલીસ સ્ટેશનમાં કાયદે હામાં બિહાર છે. મારી વાત સાંભળ અત્યારે લગી મનસુખભાઈ કહેતો હતો. પણ એમાં હું તું કરશો તો નહીં મજા આવે. હા કેમ નહીં હું તો કેમ કે એવા નબળી કક જેવી જાય તેવી એવી જેની સ્વભાવ હોય એની વાત ન કરે. એટલે હું તું મને હલકત જાય સમજે છો? તમે સમજતા ને તમે હું તું કરવા માંડો એટલે નબળી જ્ઞાતિ હોય ઈ. તમે આમ એરડા હોય એને એરડા જ કહેવાય. કઈ એને એમ ન કહેવાય કે ઓહો આ તો જો કેવો આંબો જામ્યો. એરડા ને એરડા જ કહેવાય. એ તો તમારા સૂર ઉપરથી તમારી ભાષા ઉપરથી તમારું તારણ નીકળે કે બાકી તમે એમાં તમે ગાયરું બોલવા માંડો તો જેવી જાય તેવો સ્વભાવ. ના એમ જો મનસુખભાઈ તમે કઈ વાંધો નહીં મને ગાળ તો દઈ શકો નહીં ભાઈ. તમે હું તું પેલા તમે અચાણ છે ને મીડિયા હું તું મીડિયા કરવા એટલે તરત હું તું છે ને એ નબળી જ્ઞાતિ છે એટલે એ જેવી જાય તેવો સ્વભાવ. એવું નથી તમ તારે આપણે કઈ બીક નથી લાગતી તમ તારે. સોશિયલ મીડિયામાં ચડાવો તો તમ છૂટી છે તમ તારે. આખી વાત તમે એમાં સોશિયલ મીડિયામાં ચડાવો કે ન ચડાવો જે છે એ મારામારી શબ્દની છે. આ શબ્દની મારામારી છે. કોઈ દેવ બચાવવા આવે નહીં અને તમારે દેવમાં જ ભરોસો દેવને જ મોકલજો ને તમે કેમ ફોન કરો? પણ દેવ તો આવશે તમને પોતે ખબર છે કે દેવમાં કઈ કાઢ લેવાનું છે નહીં. આપણે જ જવું જો અને આપણે જ બાંધવું જો તો દેવ મને મૂકો કર્યો રખાદાદાનું નોકરી સારી થાય. રખો દાદો આવે રખા દાદો સુમાડો સાંડી જાય આ બાજુ નો આવે એને ખબર છે બહુ તકલીફ વાળું છે. એમને મારા રખાદાદાનું તારી પાસે મોકલું તારો જીબડો કાઢી નાખ્યો તો પછી તારી જીવનની બારી જ ન લઈ જાય. હસો નો નીકળે. એને ખબર છે કે આપણું હાલ એમ નથી. જો હમણાં આવેદનો દેવો પોલીસ સ્ટેશનમાં જાવ તો એ રખા દાદાની એક આઈટમ નથી. તમારું ભાઈ કહેવાનું એમ છે કે તું માતાજી નથી ડરતો એમ છે ને? અમે ક્યાં કહી છે તમે માનો ને તમે કહો. હું તો મારી પોતાની વાત કરીશ. હું તો અમારા રખા દાદા વાત કરું. મેં તમારા રખા દાદાને થોડું કીધું. પણ તું
કેમ અમારા રકા દાદા ને તમારા રકા દાદા શું ફેર હતો? અમારો રખો દાદો છે એ તો અમારા બાપ દાદા નો હોય, તમારે ને અમારે નાઈતે નેડો નહીં. અને તમારો રખો દાદો મને હું કામ? આવે છે રકા દાદા નામ આવતું હોય તો પણ ભાઈ અમારામાં રખો દાદો પૂજાય, ભેંસો દાદો પૂજાય, પાડા પીર પૂજાય, કેટલાય પૂજાય. કઈ તમારે ને અમારે થોડું કઈ તમારો રખો ને અમારો રખો ફેર નહીં. આ રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં ચડાવો તો પ્રોબ્લેમ નથી ને કાંઈ તમને? ના મને કઈ પ્રોબ્લેમ, ગમે ત્યાં ચડાવી દઉં. કેમ કે અમારો રખો છે નહીં જુદો આવે, તમારો રખો જુદો. તમે અટાણે અમારી હારે પાણી પીતા નથી, તમારો રખો દાડો મારે શું લેવા દેવા એની હારે? તમે અટાણે અમારી હારે અફડછેડ રાખતા ઈ રખા દાદા ને મારે અહીં શું કરવો? મારી વાત સાંભળો મનસુખભાઈ, હા તમે જે સોશિયલ મીડિયામાં તો બધું વાંચી ખાવ છો બરાબર? હોય સોશિયલ મીડિયા ભૂલી જાઓ. અટાણે તમે વાયરલ કરવાનું કીધું, હું વાયરલ કરું વાંધો નથી. તો તમે શું કઈ માતાજી રખા દાદા ચેનલ છે, સોશિયલ મીડિયા જ કહેવાય એને. તમે વાયરલ કરો ને તમે સોશિયલ મીડિયામાં તમે ચડાવવાનું કીધું નહીં. એટલે વાયરાય થી તો વાત થાય. વાયડાય નહીં, વાયરલ નહીં, મનસુખભાઈ વાયડાય નહીં, વાયરલ સાંભળી લ્યો. એ ભાઈ એ સાંભળી, વાયરલ વાયડાય નહીં, વાયરલ કાના માત્ર નો ફેર છે. એને શેર કરતા આવડો પડે આપણે. હા કરો શેર, તમે શેર કરો, ચડાવો. હા. રખા દાદા, ભેંસા દાદા જેટલા દાદા હોય એટલા, બાકી મનસુખ દાદા બોલો એમાં કાંઈ ન હોય બીજું. હા મનસુખ દાદા, તો મનસુખ દાદા એડ્રેસ તો આપો પાકું તમારું. એટલે મારું એડ્રેસ આ તમે બધે કીધું તો ખરા. હકીકતમાં મનસુખ દાદા તમારે હમ કાંઈ કહું પછી કાંઈ? આ તો તમે અત્યારે છે ને મારે અમદાવાદમાં હાઈકોર્ટમાં આપણી છે ને ઓફિસ છે તમારી યાર પછી કાંઈ મનસુખ દાદા. સાંભળો, આપણે હાઈકોર્ટ છે ને હાઈકોર્ટ. એડ્રેસ આપો લ્યો તમ તારે. હા તો મારી સાથે જો અત્યારે છે ને હું હાઈકોર્ટ છું. જો હું મનસુખભાઈ તમને એમ કહું છું, 17ની પેદાશ નથી, હું 1ની પેદાશ છું બરાબર? અરે કદાચ 17ની હોય તો એ આપણે ખબર ન હોય, એ તો મને ખબર હોય. હું તારી જગ્યાએ રાખ તો 20 જણને સોદું બનાવું તો મારું વધારે હાલે નહીં માર્કેટમાં બરાબર? તમે આખી વાત સમજો. હું એમ નથી કહેતો, કદાચ 2-3 બાપ ફેરવા હોય, સાંભળી લો, કદાચ બાપ ફેરવા હોય ને તો એ આપણે ખબર ન હોય, એ તો માં ઓળખાણ કરાવે. કેમ કે એ સંસ્કૃતિનો નિયમ છે. માં નો કે કોઈ દી માં કે એમાં ભરોસો રાખવો પડે. માને એમ કહો કે ના ના મારી આ મારો બાપ હોય એવું મને લાગતું નથી, એવું તમે શંકા કરી શકો? મને નથી લાગતું ને એક બાપ ની ઓલાદ હોય છે, મને નથી લાગતું સાહેબ. કેમ થાય? મારી વાત ન કરો, કેમ કે મારી વાત એટલો કેટલા શોધી છે બધા. તમે આખી વાત મારી વાત તમારે ન કરાય. જો જાતમાં જ ન જતા, છેડે જાતમાં જ ન જતા. છેડે બોલા નથી કહેવત છે તો વૈષ્ણવ નો થાય, ઈ ન કહેતા હો. કેમ કહેવત છે કે આ વૈષ્ણવ નો થાય એમ. આ નાચ જે વૈષ્ણવ નો થાય એવું આઈડિયો શબ્દ તમે છોડી દીજો. વાયલો એક હું કહું છું તમને, એવી વાત નથી. સાંભળો ન કરી કહેવત છે ખબર છે કે આ જાત છે ને છેડે વૈષ્ણવ નો થાય. આગલો શબ્દ તમે છોડી દીધેલ થઈ જાય બે ભેગું. ના તું તારી જાત સાવકાર નીકળી એમ કેવાનું છે ને? ના આ જાત વૈષ્ણવ નો થાય, વૈષ્ણવ નો થાય કોઈ પડે? એટલે ટીલા ટરો ટપકા કરો, ડાકલા વગડો બધું કરો, પણ વૈષ્ણવ નો બની શકો. વૈષ્ણવ બનવું હોય તો આ જાતમાં ન થાય એમ. દેવીઓના ઠેકા લઈને નીકળી, દેવીઓનું નામ ડીંડક કરી. બાકી અમારે તમારે કોઈ દેવીઓ અમને કઈ વાંધો નથી. મેં તમારી દેવી કીધું નથી. અમારી દેવીઓ નામ કોઈ કરીને તમારે હું લેવા દે? મારી વાત સાંભળો તમે. મારા ઘરે દેવીઓ અમે રાડા રમી તો તમારે હું લેવા દે? અમારી સમાજનો અને અમારા ધર્મનો વિરોધ કરો એ વાત ફાઇનલ છે. તમારી નાચને અમારે કહું છું પાણી પીવાનો વ્યવહાર નથી. હું તમારી દેવનો વિરોધ કર્યો? તમારી નાચ તમે અટણ જીવતા પાણી નથી પીતા, તમારી દેવી મારા ઘરે આવે કરો છો તમે આખી વાત. અમારી તમે અમારા ઘરે પાણી પીતા નથી. સાંભળો, તમે કોઈ દલિતોના ઘરે, વાલ્મીકના ઘરે પાણી પીતા નથી. તમારી દેવી અહીં આવત એને નગટી કહેવાય ને, એ અહીં આવતો. હા ઈ કોઈ દી અમારા ઘરે પાણી પી? તમે પાણી પીતા નથી, તમારી દેવી તમારી કરતા મહાન હોય, અમારા ઘરે આવે અને અમારા ઘરે આવતી હારી લાગે. તમે સમજો છો? તમે નથી આવતા, ઈ તમારી દેવી આવતા, એનું સન્માન કેવું થાય? એમ મારું કહેવું. એટલે તમારે તમારી દેવીને અમારે કાંઈ લેવા દેવા નથી. તમે જેટલા ફોન કરો છો હા ખોટા ફોન કરો. કેમ કે તમારે અમારે નાઈટે નેડો નથી. કેમ કે અમારે તમારે કોઈ દી જિંદગીમાં ભેગું થાય એમ નથી. કેમ કે અમે બધા શિક્ષિત ને સમજદાર વ્યક્તિ છીએ, તમે બધા અભણ માણસો. એની અરે અમે જ્ઞાન કરીને અમારી વ્યાખ્યા વેડફાય. મારી વાત સાંભળો, એટલે અમે અભણ જેવી નાની જાત જેવી એ તમે મન ફાવ એમ કરી શકો એમ ને? અમે હું મન ફાવ એમ કર્યું? અમે તમારું સન્માન કરી. મેં તમારે જો અટણ તમારું સન્માન ન કર્યું? આ તમે વાત કરો સરનામથી કરો મારી યાર તમે અભણ છો એટલે અમે તો અજ્ઞાની યારે વાત કરી. શું કરી? હાલો તમે મને કહો. તમારી યારે હું અટણ કહું કે અટણ ઇંગ્લિશમાં વાત કરું કે ભાઈ આર્ટિકલ એક્ટિવિસ્ટ તરીકે હું તમારી યારે વાત કરું તો એ થાય હું? હાલો મને કહેજો. હું તમારી યારે અત્યારે આરટીઆઈ એક્ટિવિસ્ટ મનસુખ રાઠોડ. હવે આરટીઆઈ એક્ટિવિસ્ટ નો મને જવાબ સમજાવો છે. હાલો જઈને પૂછો જઈને રકા દાદા.
આપણે રકાત દાદા એમ ના હવે જો પાછું ગબા મીડિયા મારો હું તમને પૂછું એનો જવાબ દો. હવે તમે કહો છો કે તમે હું તમને રિવ્યુ આપી શકું. કોઈ બીજી વાત, હું તમને એમ કહું છું હું આરટીઆઈ એક્ટિવિસ્ટ બોલું છું એટલે એનો મરતો હું થાય એમ કહું. પણ રૂબરૂ આવો તમે ગમે સાહેબ પણ નીકળી જ પડ્યા છો કહું છું સાહેબ. આ ભણેલની વાતો છે, ખોટા ખોટા કરોમાં આ કરતા હોય કરો. રખા દાદા ને ભેસા દાદા ની ખબર હોય, આ મનસુખ દાદા ની ખબર ન હોય. બહુ અસરના પેટનો છે, આમાં હાલે એવું નથી. તો એમાં મને એટલી ખબર પડે મનસુખભાઈ, 17 ની ઓલાદ હોય ને 17 ની, ઈ તમે જાણો. ઈ તો તમારી મમ્મી તમે એકાબીજા વાત કરી લ્યો. મારે ઈ ન કહેવાય કેમ કે હું તમને ઓળખતો નથી. મારે તમે એવું ન કહેવાય. તમે 17 ની ઓલાદ લાગો છો. તમે અમારી વાતો એનું કારણ છે કે આમાં હવે અમારા તમારે નાઈટે નેડો નહીં એટલે મને તમે મને જ ઓળખતા નથી. એમાં બીજી ક્યાં વાત કરે? તો છેડે જાતમાં જ ગયા ને, છેડે જેવી જાત હતી એ ભાષા વાપરી ને. ઈ આમાં એમ છે પણ ભાષા ફૂકી ગઈ એવું કરવું. પણ ભાષા ફૂકી ગઈ હતા ત્યાં આવીને ઉભા રહ્યા. કદાચ હોનાની દુકાનમાં રાખો બાપા હાવણી હોય ને, હાવણી કચરો વારવામાં ચાલે એટલે હાવણી જેવી જિંદગી જીવોમાં હારી જીવો. સાચી વાત છે. એટલે એમાં કચરામાં રહ્યો. અમારી જિંદગી છે તમને કેમ નથી જીવા દેતા તમે? તો જીવો ને તમે. મેં ક્યાં તમને કીધું તમે માતાજી પૂજો, ડાકલા વગાડો, પૈયા લાગો. નહીં અમારી જિંદગી માટે તમે પગ કેમ કાઢો? હું ક્યાં કાઢ્યો મેં? હા મેં ક્યાં સમાજનો વિરોધ તો કરો. અમારી સમાજનો આ દેવી પૂજક ની સમાજનો વિરોધ તમારી દેવી પૂજક કઈ સમાજ છે? અમે પોતે દેવી, હું પોતે દેવી પૂજક બોલું. રખા દાદા અમારામાં આવે છે. રખા દાદા મારામાં આવે છે. મારા જો મારું નામ રખો હતું, સાંભળી લ્યો. મારા બાપાએ મારું નામ રખો રાખ્યું. પછી અમે નિશાળીમાં બધા મારા દાંત કાઢતા, જો રખો આવ્યો, જો રખો આવ્યો. એટલે મને લાગી શરમ. એટલે મારા બાપાને કીધું, મેં સોગંદનામું કરેલું કે ભાઈ મારે નામ રખો નથી રાખવું. એટલે ઈ નામ કાઢી અને મેં મનસુખ કરાવ્યું. એટલે મનસુખ ઉર્ફે રખો છે. હા તો જન્મ તારીખના દાખલામાં નામ હશે ને? હા દઉં તમે એની આધાર કાર્ડ ની ઝેરોક્ષ મોકલું. હા વોટ્સઅપ કરજો મને. હા એટલે તમે રખો, તમે ભગવાન તમારો માનો છો પણ હું તો માણસ છું. હા હા મારું નામ રખો છે. રખા ગોવિંદ. હા આ મનસુખ ગોવિંદ પછી મને રખો ગોવિંદ હરકું નહોતું હતું. નગર અમારે ગણતરી હતી સિંહ લગાડવાની. કીધું છે ને આ બધાય કીધું કૃપાલ સિંહ, દલપત સિંહ એવા બધા નામ. એટલે મારા બાપા મારે સિંહ લગાડું પણ મારા બાપાનું નામ હતું ગોવો. ગોવો સિંહ કરવા ગયા તો કોઈ ભેગું જ નહોતું. ગોવો હા સિંહ બે જુદા પડતા. એટલે એમાં અમે સક્સેસ ન ગયા. પછી મારા દાદામાં નાખું દાના સિંહ તો કોઈ તોય ભેગું નહોતું. ગોવા સિંહ, દાના સિંહ મેં ભાઈ કરી. આપણું જાણી પાનું ફાટી ગયું. આખો આંકડો તૂટે, કોઈ વાઈટે ભેગું નહોતું. નકર અમારે તો આમાં રખો રાખવાની ગણતરી જ નહોતી મારી. કેમ કે અત્યારે તો મારા ભાઈના છોકરાનું નામ છે ને પૃથ્વીરાજ છે. મારા છોકરાનું નામ છે ને યશવંતરાજ સિંહ છે. કેમ કે અમે હવે સિંહ લગાડી દીધું. કેમ કે અમે બધા જંગલમાં રખડીએ એટલે સિંહ નામ બધા ભાઈ થઈ. ઓમ તો જનાવર જેવું નામ થાય પણ તોય મેં બધા લગાડે છે તો આપણે લગાડી. મનસુખભાઈ ગમે જાય એકદમ મુલાકાત કરી જો તમારી. કોણ હતા? એકદમ ગમે. બોલો ભાઈ બાજુમાં કોક કઈ છત્રી હતા તો અમે બત્રી થોડા, અમે છત્રી છીએ. હા અમે બત્રી નથી, અમે છત્રી છીએ. બત્રી તો મોઢામાં રાખી છે. હા બાકી બધા અમે છત્રી. વરસાદમાં કાયમ લાગી, ભીમાં કાયમ લાગી, બધે. હા બત્રી મોઢામાં, છત્રી બારે અને એક ગોવાની છત્રી. એક આ ઉનાળામાં દ્રાક્ષ ને કેળા વેચે એ છત્રી. તમે કઈ છત્રી યાર વાત કરવા માંગો છો? ના અમે કોઈ છત્રી વાત જ નથી કરવાની. તો હું મનસુખભાઈ વાત કરી. હા મનસુખભાઈ બોલો. હવે આ સિવાય કઈ કહેવાનું છે તમારે? હા મારે એક જ વાત કરી છે. તમારા માટે તમે કેમ વિરોધ થાય કેવા મોકલી અમદાવાદ આવી જાઓ. હાલો ગમે ત્યાં મળી. તમે અમારા સમાજનો વિરોધ કરો તો તમે મને જણાવો. અમારી સમાજ કોઈ છે જ નહીં. હું તમારી સમાજ નો જ છું. મનસુખભાઈ મારી વાત સાંભળો. હું દેવી પૂજક બોલું. સમાજનો વિરોધ કરો. નહીં સમાજનો વિરોધ ન કરો. સમાજનો વિરોધ કરતો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરો. આ રખા દાદા અમારી સમાજના છે. રખા દાદા અમારી સમાજ, મારી સમાજમાં કેટલાય રખા છે તમે જોયા નથી? અમારા ગામની અંદર 3 રખા છે. એક હું છું. હા એક મારા બાપાનો કાકાનો દીકરો ઈ નામે રખો. અમારામાં આવા નામ રાખતા પણ અમે તો એ બધા શું છે રખો ને ગોવો ને દાનો ને એ બધું પણ અમે એ બધા નામ કાઢી નાખ્યા. હવે એ નામ અમે રખવતા જ નથી. કેમ કે ભૂંડા લાગી ભાઈ રખોટણમાં કોઈને ઘરે મારા છોકરાનું નામ હવે અમે આમાં રૂપિયા દઈએ તોય ન રખો રાખી. કેમ કે એ ભૂંડું નામ કોણ રાખે? એટલે ભૂંડું છે એમ ને. રખો બે જ અક્ષર જેવી નાય તેવા નામ હતા. ગોવો, પાલો, દૂધો, માયો, મેપો, જેઠો, આલો, પાલો આ બધા નામ બધે બકડકોમાં દેતા હતા. ટીડો હવે એવા અમે નામ અટણ નથી રાખતા. અટણ અમારું નામ બધા મનોહરમાં. મારું નામ અટણ મેં ફેરવી નાખ્યું, મનોહરસિંહ કરી નાખ્યું.
હા સમજી ગયા? નકર પેલા મનસુખ હતું, મનસુખ ગોવિંદ માંથી હમણાં એફિડેવિટ કરી, પેલા રખો હતું, રખામાં એફિડેવિટ કરી અને મનસુખ કરાવ્યું. હવે મનસુખમાં પાછું એફિડેવિટ કરીને મનોહરસિંહ કરાવ્યું, મનોહરસિંહ ગોવિંદસિંહ જાડેજા. હા ગોવિંદસિંહ તમે એકવાર જોવો ને તો તમને મજા જ એવા કરે. પછી મેં ગોવો કાઢી અને ગોવિંદસિંહ કરાવ્યું. હા આ મારું દીકરું કીધું નામમાં પછી એક આંકડો તૂટતો હતો, પાછું સોગંદનામું કરાવ્યું. એટલે તઈ માંડ મેચ થયો. નગર દાનાસિંહ ગોવાસિંહ કોઈ વાતે ભેગું નહોતું થતું, એટલે પછી મેં પાછું સોગંદનામું કર્યું. હા સોગંદનામું કરાવી મનોહરસિંહ ગોવિંદસિંહ જાડેજા હા લ્યો. આવી રીતે એમ નામમાં બહુ ગલાણા. નકર મારું નામ અટણ રખાસિંહ ગોવિંદસિંહ કોઈ વાતે ભેગું ન થાય, આખું કુટુંબ બરબાદ થઈ જાય. આમાં કરો રખાસિંહ કરવું થાય છે મને કહે, હાલો મને રખાસિંહ એક કરીને બતાવો, તમારો દીકરો થઈ જાવ. હા તમે એકવાર મને રખાસિંહ કરીને બતાવો છો, કોઈ વાત નહીં છે. મારું નામ રખો હતું, મેં મારા બાપાને કીધું, મેં કીધું આ નામ તો કે તારી ફૂઈએ રાખ્યું. મેં મારી ફૂઈએ બુદ્ધિ વગર નહીં, તમે બુદ્ધિ વગર આવું નામ બાપને ઘરે રખાય એટલે મારા કેવા નામ રાખે. એટલે પછી મેં રખો કઢાવી અને મનસુખ કરાવ્યું. પછી મનસુખમાં છે ને બધા માણસો તમારામાં નો શોખતું હોય તો અમારામાં અમારા ધર્મનું નામ શોખતું હોય તો તમને શું પ્રોબ્લેમ તો ભાઈ તમારામાં રાખો ને. મેં તમને એવું કીધું તમે મેં મારામાંથી રખામાંથી મનસુખ કરાવ્યું અને મનસુખમાંથી ને અટલ મેં મનોહરસિંહ કરાવી નાખ્યું. મારી વાત સાંભળો, મારી સમાજનો તમારા ફોન આવે છે, તમે એમ તો ઝૂંપડા પછી તો તમે કહો છો હું તમારો નથી, પણ તમે કહો છો તમે અમારા દાદા. મેં કીધું હું નથી, પણ મારું નામ રખો હતું. બાકી મેં તમારી સર્ટિફિકેટમાં નામ લખેલું હોય છે ને ડકો લમા કહું છું ગ્રામ પંચાયતમાં દાખલો છે એમ કહું છું. કાકા કોઈ વાતમાં સમજો છો? આ તો ભાઈ એનો ફોટો મારે જોઈએ કેમ થાય? હા તો એ ગ્રામ પંચાયતમાંથી આરટીઆઈ કરીને માંગી લ્યો. એમ તમારે મંગી દો ને, તમારું નામ છે, મારું નામ મારે તમને થોડું દેવાનું હોય, મારે તો કોર્ટ ને કાલ તો એની માથે કાલ સાંભળો એ દાખલામાં કોઈક લોન લઈ લે ને કોઈક ફ્રોડ કરે તો હું તમે તો ભણેલ નથી, બુદ્ધિ વગર છું, હું થોડો બુદ્ધિ વગર છું. એની માં કોઈક લોન લઈ લે ટ્રેક્ટર છોડાવે તો મારે રખો દાડો હલવાય એટલે લોનમાં. તમારી રાઈટ નથી થતી મનસુખભાઈ, હે રાઈટ નથી થતી તમારી વાત. રાઈટ એટલે તમે એમ કહો કે લોન લઈ લો તમે, હા એટલે અમે તમને શું કે તમે તમે છેલ્લી ક્વોલિટીમાં ગણો છો? આમાં ભાઈ જો સેલી ક્વોલિટી ન હોય, આમાં કેટલાય જો વિજય માલ્યા કરોડો રૂપિયા લઈને વેચ્યો તેને હું સેલી ક્વોલિટી ગણતો. તમારે મને નાખો ગામને થોડો ના પણ મારે તમારી માં તો મને થોડું તમે કોણ બોલો છો હું તમને થોડો ઓળખું છું. તમે ચિત્ર બોલો છો કે બોલાવો પ્રમુખ તો તમે કહો છો, મને તો તમે પ્રમુખ તરીકે જોયા નથી. તમને મારું લાઈવ લોકેશન નાખી દો તમને. તમે મારે તમારું લોકેશન ને મારે શું કરવું? મારા ભાઈ તમે આ બધા લોકેશન માંગે ને આ બધું કરે ને એ લુખા તત્વો હોય. એટલે અમે લુખા નથી, અમે સજ્જન માણસ છીએ સાહેબ, અમે કાનદાસ બાપુના માણસો છીએ. અમે તમારા માયલા નથી, અમે દેવી પૂજક માં નથી, અમે તો દાસ મારા માણસ છીએ. એ ગુરુ મારા દાસી ને તેડી જાજો તમારા દેશ મારે, અમે ઈ માયલા છીએ. અમે કઈ દેવી પૂજક માં નથી, અમે કાનદાસ બાપુ હારે પડી ગયા. મનસુખભાઈ એક જ વાત કરી છે, મારે તમારી રૂબરૂ મુલાકાત તો તમને ક્યાં ભેગા થાય છે એ કહો ને. તમે તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં અરજી કરો કે મારે મનસુખભાઈ મળવું છે, એટલે તરત તમને ટાઈમ બધું આપી દે. તમારા નજીકનું પોલીસ સ્ટેશન કયું છે? મારા નજીકનું પોલીસ સ્ટેશન સિહોર લાગે. હે સિહોર. ઉભા રહ્યો, હાલો હું તમને બધું કરાવી દઉં. તમારે મળવું જોઈએ તો હાલો તમારું નામ બોલો આખું. હા લખો, હાલો બોલો. રવિભાઈ. હે રવિભાઈ રવિભાઈ બસ એટલું જ નામ હોય ને મારું. બાપુજી નો હોય કઈ એમ નામ આવ્યા બધા પ્રસાદી દીધી એને બાપુજી છે પ્રસાદી દીધી એમને આવી ગઈ વાત તમારી પાસે પકડાઈ ગઈ. હું કરું રવિભાઈ? હા રવિભાઈ જ નામ છે ખાલી મારું, બાપુજી નથી. એટલે પણ તો તમે તમારું પાકું એડ્રેસ નહીં આપો તમે? હું આપ્યું મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદ, તાલુકો ગોડા સાંગાણી, જિલ્લો રાજકોટ, અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટમાં મારી ઓફિસ છે. હાલો બીજું? હાઈકોર્ટ. હા અને ત્યાં હું છું. ઓકે હાલો. ગામડે જાવ તો ગામડે આવી જાવ, હાઈકોર્ટ મળવું હોય તો આવી જાવ કાલે જ. હા તે કાલ સવારમાં 11 વાગે આવી જાવ. હા 11 વાગે આવી જાવ. તમારા બાપુજીનું નામ બોલો. ના હું ના આવી જાઉં. પછી બાપાનું આમ થાય બાપા રખા દાદા મનસુખ દાદા પાંચ બાપા શક્તિ જાય વાંથી. જો આ દાદો કેટલો ભારે છે. હા રવિભાઈ બાપનું નામ કયું? હવે બાપ વગરના પેદા થયા, હવે કાલ તો માય નહીં હોય. અરે દીકરી જ પીડે છો એટલે કઈક નામ પ્રમુખ બોલું છો. પ્રમુખ ના બાપ વગરનો પ્રમુખ કેમ થયો છે મને એ ખબર ન પડી. વાહ રવિભાઈ વાહ વાહ, બાપ વગરના પ્રમુખ વાહ. તારી પાસે કઈ અક્ષરથી તું મારી વાત કરે છે ને? બાપ વગરના પેદા થયા ઈ તો મને તમારે માને પૂછ્યો બાપ વગરના કેવી રીતે છોકરા પેદા કરી મારે કરવા જ માય ગયું ભલે ગામમાં.
એમને મને તમારી તું મમ્મીને લાગે છે તમારે પ્રમુખ સાહેબ હું રવિભાઈ મને તું લાગે છે ને એટલે મેં તને ફોન કર્યો. રવિભાઈ તમે ખાલી તમારે મારે ઈ તો પૂછો કે પ્રમુખ પેદા બાપ વગેરે કેમ થાય ઈ તો કયો તમારા માં નામ છે તમે રખા દાદા નામ છે તમે ન કયો હા હા એ તને બધું તમારા રખા કહેતા દાદા નામ છે મને તમારા બાપજીનું નામ દો મને રખા દેજો ને આમ તો મેં તને બધું રૂબરૂ ન કહું પૈસા જા તો તમે તમારા ભેસા દાદા સુર નામ છે ચાર દેવી નામ છે તને રૂબરૂ ભેગો એ મજરો લેજો માણેક ચોકમાં એ મારી તારે સેની છે યસવારી રે એ મજરો લેજો માણેક ચોકમાં એ મારી તારે પાડાની રે યસવારી રે એ મજરો લેજો માણેક ચોકમાં તને બધું અસરોટ લેવડાવવાનું છે ને તને પણ હા ભલે મારી ફૂટવાની દીકરી તું સાંભળે રે એ મારી તો બનશું હારે ભેખડા ભરાતી નહીં મારા બાપ બનશું મારી વાત સાંભળ તને ટીટોળો ન લેવડાવું ને અરે તો તારો થોડો કહી દે મને ભાઈ પ્રમુખ તો મૂત્ર તમારા બાપનું નામ ન દે એટલા તમે હું ટીટોળી મૂત્ર પીધી એટલે કઈ પોતા પડો તમે બાપ વગેરેના પેદા થયા છો એમને તમે બાપ વગેરેના જનાવર પેદા થયા આ મને કઈક આનું સમજાવો તમારો દીકરો મરાઈ ગયો ન કાઢું મનસુખ અરે એમાં ઘટે નહીં કાકા ઘટે થોડું ઘટે તો જિંદગી ઘટે સાહેબ રાણો તો નો નમો પણ રાણાની તાજ નો નમો એ નથી કરવી કોઈની હાથી આ થાવું એક લંગની હાથી રે આ મનસુખ ની રીતે રે એ રખો દાદો એની રીતે રે હા મનસુખ દાદા રખા દાદા હું રખા દાદા માંથી ઉર્ફે મનસુખ દાદા ચાલો ભાઈ જય પિતાજી હાલો રાખું છું હા વાંધો નહીં હજી ચાલુ રાખો ના અમે કોઈ બીજા નંબર માં ફોન કરી છે એકઈ નંબર માં ફોન નહીં આવે તમારે બધા દાદા બધા પાછા પડી જાવ આ દાદો એકલો બોલે એટલો સારો વહેરો છે કે તમારે બધા દાદા ને ચડે તમે આ રેકોર્ડિંગ કરીને તમારા ઓલા ગ્રુપમાં વાયરલ કરીને દેવી પૂજકમાં તમે કઈ પ્રમુખ પદ મેળવવા માંગતા પણ આમાં પ્રમુખ પદ નહીં મળે આમાં મનસુખ દાદાને પ્રોત્સાહન મળશે દેવી પૂજકમાં હારું લગાડવા માટે થઈને તમે દલાલ ડાકલા બની જાઓ પણ આમાં તમારું હાલ એવું નથી આ પ્રમુખ બાપ વગરનો પ્રમુખ જયારે થાય આ રેકોર્ડિંગ તમે આમનો આખે આખું મૂક્યો ને એટલે બાપ વગરનો પ્રમુખ ઈ કેવો હોય મા વગરના છોકરા હોય બાપ વગરનો છોકરો હોય ધવરાય વગર અને ઓલું તો એને ધવરાયું હોય ને તો એનું હાલાડા ગાવા પડે કે આ ભમાયું ગો તો ચાંદલો ને દીદા બાઈ ને આઈ વાતા બાળ રે આ પ્રમુખ બાપ વગરનો આવ્યો આ બાપ વગરનો પ્રમુખ પેદા થયો આમાં શું કરું મારે કેમ એક કરવા પણ થયું નહીં હો ભાઈ તમારી મારે કડી ગાવી હતી પણ મારે મેળ ન આવ્યું યાર ના નોટ મેળ આવે ને રાજીનામું દઈ દીધો તમારો બાપ નથી આમાં કોક તમે ગોચ છે કોઈ ભાઈ છોકરા પેદા થાય નહીં રવિભાઈ હાલો જે હોય જવા દે આપણે બેન સમાધાન કરી નાખી મારે તમારા બાપુજી નામ બોલો હા એ બધું તને આપવાનું છે તમારે રખા દાદા નામ છે કોઈ રખા દાદા ને એ કોઈ મૂકી દીધો તો બાપના નામમાં રખા દાદા કરતા મારો શબ્દ જો રખા દાદા ને એ કોઈ મૂકી દો તમે તમારે રખા દાદા નામ છે કયો જી માનો તો રખા દાદા ને એ પૂછો ભાઈ બાપા નો વટાવાય નકર આપણે મરીએ ચર્ચા કરીશું આ ફોન ના બધી ચર્ચા સારી લાગે રખા દાદા ને એ કોઈ મૂકી તમે તમારા ભેસા દાદા નામ છે આ ઈ બધા દાદા હાલો તમારી જે માના નામ છે કોઈ વાત તમે બોલો દાદો અરે જો નો કાઢું તેથી તંત્ર ભલે હમણાં શરમ થશે ને અરે એમાં કાંઈ ન કરે મજા કરો ભાઈ તમે માતાજી અરે એમાં કાંઈ ઘટે નહીં તેથી એમ કહેજે ને એની મારા સમાજ માટે કોઈક નતા એમ એટલે માર નાખે એમ આપણને એટલે જ બધું થાય એમાં પછી એટલે મારી નાખો એમ તો માર નાખો ફૂલેકું કાઢવું છે મારે એટલે ગામમાં ફૂલેકું કાઢવું છે તો શું કહું છું તમ તારે એટલે મારું જાહેરમાં ફૂલેકું કાઢવું પ્રોબ્લેમ નથી એમને મારા ગામમાં જાહેરમાં ફૂલેકું કાઢવું તાર ગમે ગામમાં મને જ્યાં ભેગો થાય ને એટલે મને માર નાખો છે ફૂલેકું કાઢવાનું છે એટલે ટકો કરીને કહું જેટલા મારી સમાજના વિડીયો સેડા છે તારી સમાજની તો આપણે બધું સમાધાન જ છે તમ તારે નહીં એટલે તારે મને માર નાખો ભાઈ ને મારી સમાજના જેટલા વિડીયો સેડા છે ને બધા કાઢ નાખે બધું ફાઇનલ ઈ સમાજનો દલાલ બન્યો છે સમાજનો દલાલ બન્યો એમ દાખલો દલાલ બન્યો છો દાખલો બન્યો દેવી પૂજકનો આપણે દેવી પૂજકનો દાખલો બન્યો છો દલાલ બન્યો સીતો કે તને કોને 50 રૂપિયા દીધા એલા કરતો ઈ કરી ખાને હાલા મારી ખાને મારી સમાજ મારી વાત સાંભળ મન તારી સમાજમાં ક્યાંય મોર ધામા હમણાં તારો બાપ પોલીસમાં ફરિયાદ દે લાંબી નો થઈ જાય કેમ હા તારા ફુલેકા કાઢવા તારા બાપનું રાજ છે તું કોકના ફુલેકા કાઢ આવી જઈને કરે હાલ આવી જા તને
હોશિયારીનો દીકરો થમાન પાણીયારીનો થમાન સમાજમાં હવે ડીંગા લઈને ટકડીમાં અને ધીરીનો રે હાલ આવી જાય અમદાવાદ આવી જા હાલ અહીં અમદાવાદ આવી જા હાલ અટલ પાણીયારીનો આવી જા હું હાજુ શું છે અહીંયા હા લે વાંધો નહીં બાપુ. હા આય હવે ફાકાળી ન પણ આવો નીકળી જ પડ્યો પ્રમુખ ની શોધી દે તને તો છાપું છે ને આપણે હવે રાખી દે ને હવે હા અલા મારી ખાને તેતડા માર બાકી તારે કાંઈ ન થાય રાખ